जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। નમસ્કાર. રવિવારનું રંજન આ કાર્યક્રમની અંદર હું આપનો મિત્ર જગદીશ ત્રિવેદી હૃદયથી આપ સૌનું સ્વાગત કરું છું. એક સરસ મજાની વાત યાદ આવી છે. એક જમાનો હતો જ્યારે પોતાની કારનું સપનું નહોતું આવતું. સપનામાં જો મોટરમાં જઈએ ને તો ટેક્સી ભાડે કરી હોય, પોતાની કારનું તો સપનું ન આવે. એ સમયની વાત કરું છું. બસમાં બેસીને કાર્યક્રમ કરવા જતો. એકવાર એવું બન્યું કે એસટી બસ એવી નબળી આવી ગઈ, સીટમાંથી ગાદી કોઈ કાઢી ગયેલું, બારીના પડદા તૂટી ગયેલા, બારણું આમ લટકે, અને પાછો કંડક્ટર એ બસ જેવો જ એ ખખડી ગયેલો ને દાઢી વધી ગયેલી ને પાછો એ મફતમાં બૂટ પોલિશ વાળા પાસે બૂટ પોલિશ કરાવે. મને એમ થયું કે આપણે તો હાસ્ય કલાકાર, લાવ ને કંડક્ટરની મસ્કરી કરું. મેં કીધું આ ખટારો ક્યારે ઉપાડશો? કંડક્ટર મને કે કચરો ભરાય કે તરત જ. અમદાવાદ સુધી એક અક્ષર બોલી ન હોય. આ તમને બસના થોડા અનુભવ કહું. અને અમુક વાર ખરેખર કંડક્ટર બહુ ઇન્ટેલિજન્ટ હોય. એકવાર એક બસ ચિકાર ભરેલી ને એમાં એક ભાઈ દોડીને ચડ્યો. ચાલુ બસે બાયણું ખોલ્યું, અંદર દાખલ થયો ને અંદર ઊભા રહેવાની જગ્યા નહીં. અને થોડોક આમ વક્રોક્તિ કરે એવો એ મુસાફર. એટલે કંડક્ટર સાંભળે એમ બોલ્યો, એ કે આ બસમાં આવ્યા પછી મને એવું લાગે છે કે જાણે હું પ્રાણી સંગ્રહાલયમાં ઝૂની અંદર આવી ગયો. પણ કંડક્ટર ઇન્ટેલિજન્ટ હતો, એને એક જ વાક્ય કીધું કે બસ એક ગધેડાની ખામી હતી. આ માણસોથી ભરેલી બસ છે, વસ્તી વધારે છે ભારતની તો કદાચ ભીડ હોય, પણ એ પશુ નથી. ઘણી વખત કંડક્ટર બહુ સારા જવાબ આપે ને આ ભીડની વાત આવી ને આવી જ રીતે એક બસમાં ભીડ હતી અને આમ વચ્ચે જે સળંગ જે પાઇપ હોય ને અહીંયા પાછા આમ હેન્ડલ હોય, આમ હેન્ડલ પકડીને માણસો ઉભેલા અને એમાં એક જાડા બેન ઈ ઉભેલા, એની આગળ એક થર્મોમીટર જેવો હાવ દુબળો હમથળો દુબળો માથાથી પગ સુધી આમ થર્મોમીટરની જેમ આમ સીધો ઉતરે. ઈ આગળ ઉભેલો હેન્ડલ પકડીને. અને થોડીક વાર થાય ને ઈ જે ઈ થર્મોમીટર હતું ને એને એવો આમ ધક્કો લાગે ને આમ આમ હેન્ડલ હાથમાંથી છૂટી જાય ને વળી પકડી લે. એકાદી વખત નો બોલ્યો, બીજી વાર નો બોલ્યો, પણ ત્રીજી વાર ધક્કો લાગ્યો ને પછી થર્મોમીટરનો ગરમ સ્વભાવ થોડોક તે આમ પાછળ જઈને ઓલા બેનને કે બેન ધક્કા શું કામ મારો છો? અને ત્યારે ઓલા બેને કીધું, એ કે શું મારે શ્વાસે ન લેવો? ત્યારે ઓલાને ખબર પડી કે આ તો શ્વાસનો ધક્કો આવે. બોલો, આ બેન જો ધક્કો મારે તો થર્મોમીટર ડ્રાઈવરની કેબિનમાં જઈને પડે એમ હતો. બોલો, એટલે બસની અંદર તો અદ્ભુત અનુભવ થાય. ડ્રાઈવરમાં અને કંડક્ટરમાં બહુ તફાવત નથી. ડ્રાઈવર અને કંડક્ટરમાં એટલો જ તફાવત છે કે જો કંડક્ટર સૂઈ જાય તો કોઈની ટિકિટ ન ફાટે અને ડ્રાઈવર સૂઈ જાય ને તો બધાની ટિકિટ ફાટે. પણ એ અમદાવાદની ન હોય, એ તો અવ્વલ મંજિલની હોય, એ તો છેલ્લી મંજિલની હોય. મંજિલનું કદ બહુ નાનું હોય પણ રસ્તો ઘણો લાંબો કાપવો પડે. એક જ ટેબ્લેટ, એક જ ટીકડીથી ટેમ્પરેચર તો ઉતરી જાય પણ કોર્સ આખો પૂરો કરવો પડે. વિદ્યાર્થીને પરીક્ષા 3 જ કલાકમાં આપવાની હોય પણ એના માટે તૈયારી તો 365 દિવસ કરવી પડે. એમ મૃત્યુ એક જ ક્ષણની અંદર આવે પણ તકેદારી તો આખી જિંદગી રાખવી પડે. કબ આયેગી કબ આયેગી મૌત વો કંબત કબ આયેગી. એટલે ડ્રાઈવરમાં કંડક્ટરમાં તફાવત. એકવાર હું અમદાવાદ જતો હતો તો કંડક્ટર આવ્યો, ટિકિટ 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 ટિકિટ. એટલે મારી પાસે આવ્યો એટલે મેં કીધું એક ટિકિટ અમદાવાદની આપો. મને કે 100 રૂપિયા વાળી આપું કે 80 રૂપિયા વાળી? મને અચરજ થયું. મેં કીધું બસમાં બે ભાવ?
પ્લેનમાં તો હોય કે ભાઈ ફર્સ્ટ ક્લાસના જુદા હોય, ઇકોનોમીના જુદા હોય, ટ્રેનમાં બે ભાવ હોય, એસીના જુદા હોય, સ્લીપર કોચના જુદા હોય, કોમન ડબ્બાના જુદા હોય. મેં કીધું બસમાં બે ભાવ. મને કે આજની વાત જુદી છે કલાકાર, ઝડપથી બોલો. 100 રૂપિયા વાળી આપું કે 80 રૂપિયા વાળી? હવે રેગ્યુલર ટિકિટ 100 વાળી જ હતી ને તે દિવસે 80 માં મળે. બોલો. મેં કીધું ભાઈ 80 માં મળતી હોય તો 80 વાળી જ આપો ને, 20 રૂપિયા વધશે તો અમદાવાદ જઈને ભાઈડો આઈસ્ક્રીમ ખાશે 20 રૂપિયાનો. મેં તો 80 રૂપિયા વાળી ટિકિટ લીધી. પણ મને ખબર નહીં કે આ રહસ્ય શા માટે જ. સાણંદ બસ પહોંચીને ઊભી રહી ગઈ. કંડક્ટરે સીટ ઉપર બેઠા બેઠા ઓર્ડર કર્યો કે 80 રૂપિયા વાળા જેટલા લોભિયા હોય એ ઉતરીને ધક્કો મરાવે. મારા જેવા 15 નીકળ્યા. અમે 15 જણા નીચે ઉતર્યા ને બસને ધક્કો માર્યો ને કરી ચાલુ. વળી પાછા દોડીને બસમાં ચડ્યા. 5 મિનિટ થઈ તો પાછી ઊભી રહી ગઈ. કંડક્ટર કે 80 રૂપિયા વાળા લોભિયા હોય ઉતરીને ધક્કો મરાવજો. સાહેબ સરખેજ પહોંચતા પહોંચતા તો 8 વખત ઉતાર્યા. 8મી વખત તો હું પછી રોવા જેવો થઈ ગયો. મેં કંડક્ટરને કીધું ભાઈ 20 રૂપિયા નહીં પણ 30 લઈ લે, પણ મને આ ધક્કા મારવાનું ન કહેતો. મને કે ના, હવે તમે લોઅર ક્લાસ વાળાનો હવે અપર ક્લાસ નો થાય, અમને લોઅર ક્લાસ વાળા કીધા. બોલો. ગીતા મંદિર સુધી તમારે આ જ રીતે આવવાનું છે. એટલે ઘણી વખત છે ને આપણને માણસો બહુ મોટો બોધ આપી દે. અને આવી જ રીતે બસની અંદર એકવાર વિરમગામ સુધી મને જગ્યા ન મળી અને વિરમગામ જઈને બેઠો ને પછી કંડક્ટર આવ્યો. મને કે ક્યાંથી બેઠા? મેં કીધું વિરમગામથી. મારી બાજુવાળો કે હાવ ખોટું બોલે છો, સુરેન્દ્રનગરથી બેઠા છે. મેં કીધું ના, સુરેન્દ્રનગરથી બસમાં ચડ્યો છું પણ બેઠો છું તો વિરમગામથી. અને એક વાત વચ્ચે યાદ આવી ગઈ છે, એક જ વાક્યની કહી દઉં કે જીવનની અંદર છે ને બસમાં પહેલા ઊભા રહીએ અને પછી બેસીએ ને તો બેસવાનો આનંદ ખૂબ આવે. જો પહેલેથી જ બેસી ગયા હોય ને તો એટલી બધી બેસવાની મજા નથી આવતી. માણસના જીવનમાં પણ એવું જ બને છે. પહેલા થોડાક સંકટ, થોડાક દુઃખ સહન કર્યા હોય અને પછી સુખ મળે ને તો એ સુખનો આનંદ ખૂબ આવે. અને જો જન્મથી જ બોર્ન વિથ સિલ્વર સ્પૂન, જે લોકો જન્મથી જ અમીરીમાં પેદા થયા છે, સગવડોની વચ્ચે મોટા થયા છે, એને એ સુખનું બહુ મહત્વ સમજાતું નથી. એકવાર એક બસની અંદર એક બેન ચડ્યા 3 છોકરાને લઈને. એટલે કંડક્ટરે કીધું કે બેન, આ 3માંથી એકેય છોકરો જો 3 વર્ષનો હોય ને તો અડધી ટિકિટ લઈ લેજો બેન, આ એસટી ખોટ કરે છે. ઓલા બેન કે આ 3માંથી એકેય 3 વર્ષનો નથી. કંડક્ટર કે બેન ઉંમર બોલો, હું તમારી પાસે બર્થ ડેટનું કોઈ સર્ટિફિકેટ નથી માંગતો, મને ભરોસો છે, તમારી ઉંમર છોકરાઓની બોલો. ઓલા બેન 60 પેસેન્જર સાંભળે એમ બોલ્યા કે આ સૌથી મોટો 3.5 વર્ષનો, આ વચ્ચે 2.5 વર્ષનો અને આ સૌથી નાનો 2.25 વર્ષનો. કંડક્ટરની ચોટલી ખીતો થઈ. કે બેન મેં લગ્ન કર્યા, હું ગિરનારના જંગલમાંથી ડાયરેક્ટ એસટીમાં ભરતી નથી થઈ, મેં પરણવાની ભૂલ કરી છે, ઉપરવાળાના દીધેલા 2 દીકરાય છે, એ ખાખી ચડી પહેરીને આખો દી રમતા હોય ફળિયામાં. એટલે મને એટલી તો ખબર પડે બેન કે 3 મહિનાના ફેરમાં ઉપરવાળો દીકરા ન દે. તમારે ટિકિટ ન લેવી હોય તો કઈ નહીં પણ ખોટું ન બોલો. ઓલા બેન કે હું જરાય ખોટું બોલતી નથી. કેમ ન આપે? આ સૌથી મોટો રહ્યો ને એ મારી જેઠાણીનો, વચેટ મારો અને સૌથી નાનો મારી દેરાણીનો. કંડક્ટર બેલ વગાડીને વગડા ઉતરી ગયો. એ કે બેન આ બસ હવે તમે લઈ જાઓ. ડ્રાઈવર દિલુભાન ઉતારી લીધા. એ કે બાપુ તમે ઉતરો. આ બેન છે ને એ બસ હલાવીને લઈ જાય છે. આની તૈયારી તો જુઓ તમે. એકવાર એક બેન બસમાં 6 છોકરાને લઈને ચડ્યા ને એટલી બધી ગીરદી છોકરા રોવે ને કંડક્ટર થી રહેવાનું નહીં. એ કે બેન અડધાને ઘરે રખાય. બેન કે અડધા ઘરે રાખી આનું તમે શું કરો? આ અડધા ઘરે મૂકીને આવીને તો 6 લઈને આવી. બોલો. વચ્ચે કાંકરિયાના પ્રાણી સંગ્રહાલયમાં એક મગરે 12 બચ્ચાને જન્મ આપ્યો. તે માણસો
ટિકિટ લઈ લઈને જોવા આવે હો મગર ને એના નાના નાના બચ્ચા કેવા સરસ લાગે. કોઈ પણ માણસનું બચ્ચું હોય કે કોઈ પણ પશુનું હોય કે કોઈ પણ પક્ષીનું હોય, તમે જુઓ બાળક બચ્ચું એ કેટલું બધું રૂપાળું જ લાગે. મગરનું હોય તો સિંહનું હોય, વાઘનું હોય, ગાયનું હોય, ભેંસનું હોય, કોઈ પક્ષીનું હોય. અને સાહેબ આ તમામ જે બચ્ચાઓ છે ને એને તમે પાણીની અંદર નાખો ને, ગાયનું વાછરડું હોય ને ભેંસનું પાડું હોય નાનું કે પાડી હોય તો એ આમ તરવા માંડે. આ માણસનું બચ્ચું એક જ એવું છે કે એને પાણીમાં નાખો ને તો એ ડૂબી જાય છે, એને તરતા નથી આવડતું. એટલે બચ્ચાને જોવા બધા આવે, મગર ને એના 12 બચ્ચા ટિકિટ લઈ લઈને જોવે. એમાં એકવાર ટિકિટ બારી એક બેન આવ્યા, ઈ કે એક આખી ટિકિટ આપો ને 15 અડધી આપો. એટલે ઓલો ટિકિટ ફાડું જે હતો ને, આ મારો શબ્દ છે, ટિકિટ ફાડું, જે ટિકિટ ફાડે એ ટિકિટ ફાડું. ઈ કે બેન આ કઈ સ્કૂલનો પ્રવાસ છે? હું કઈ સ્કૂલમાં નથી. તમે કીધું ને કે 15 અડધી, ઈ કે મારા પોતાના બાળકો. ત્યારે ઓલા ટિકિટ ફાડું એ કીધું, એ કે બેન તમારે મગરને જોવાની જરૂર નથી, તો કે ઉભા રહ્યો હમણાં મગર તમને જોવા આવશે. અને એમાં જો ખાનદાની હશે ને તો એ ટિકિટ લઈને જોવા આવશે. એટલે ઘણી વખત માણસોને ખબર જ નથી હોતી. હા, પણ આ બસનો અનુભવ છે અને બસના એટલા બધા અનુભવ થયા છે. એકવાર તો એક બસની અંદર એવું બન્યું કે આમ બસ ઉભી રહી, 72 વર્ષના એક માજી ચડ્યા, ઓલ્ડ વુમન. સાહેબ બસમાં એક પણ સીટ ખાલી નહોતી. હવે જો કેવો જમાનો આવ્યો છે, યુવાનો પણ બેઠા હતા, કોઈને દયા ન આવ્યો. એક પણ માણસ ઊભો ન થયો કે માજી તમે વૃદ્ધ છો આવીને બેસી જાઓ. કોઈને દયા ન આવી. અંતે ડ્રાઈવરને દયા આવી. ડ્રાઈવરે કીધું કે માડી બોનેટ ઉપર આવતા. બસમાં જે ડ્રાઈવર ડ્રાઇવિંગ કરતો હોય ને એની બાજુમાં બોનેટ હોય, બોનેટની નીચે એન્જિન હોય ને ખૂબ ગરમ હોય બોનેટ. ડ્રાઈવરે પોતાની ગાદી કાઢીને બોનેટ ઉપર મૂકી દીધી, કારણ કે બોનેટ ઉપર જે લોકો ડાયરેક્ટ બેઠા હશે એને ઉષ્ણતામાનનો અનુભવ કરી લીધો હશે, ડાયરેક્ટ બેસવા જેવી જગ્યા નહીં. એટલે ડ્રાઈવરે પોતાની ગાદી મૂકી, 72 વર્ષના માજી ગોઠવાઈ ગયા, આશીર્વાદ આપ્યા, ઉપરવાળો તમારું ભલું કરશે, આ કોઈ ઊભા ન થયા. બસ આગળ ચાલી. જો કેવો જમાનો આવ્યો છે. 15 મિનિટ પછી બસ સ્ટોપ ઉપર બસ ઊભી રહી. 22 વર્ષની એક કોલેજિયન છોકરી ચડી. 22 વર્ષની, જીન્સનું પેન્ટ પહેરેલું, એ પેન્ટ પાછું એટલું ફિટ પહેરેલું કે આપણને એમ થાય કે હંચા ઉપર હુવડાવીને સીવવું છે. આમ તો ચડે જ નહીં. એકવાર આવી જ એક છોકરીએ એટલું બધું ફિટ પેન્ટ પહેરેલું, એને કેબ બોલાવી, ટેક્સી બોલાવી, તો ટેક્સીનું મીટર ચડી ગયું, બારણું ખોલ્યું, પણ પેન્ટ એટલું બધું ફિટ, આમ પગ ઊંચો ન થાય. હવે પગ ઊંચો ન થાય તો અંદર જવું કેવી રીતે? હવે તમે જોજો, ગામો ગામ સેવાભાવી માણસો મળી જ રહે. સેવાભાવીનો તૂટો જ નથી. એક છોકરો ક્યાંથી આવ્યો, આમ આકાશમાંથી ઉતર્યો તો ભગવાન જાણે, ક્યાંકથી આમ એવો આવ્યો. અને ઓલી છોકરી હજી કઈ વિચારી પહેલા તો ઉપાડીને આખી ટેક્સીની અંદર મૂકી દીધી. અને છોકરો પાછો ડ્રાઈવરની બાજુમાં બેસી ગયો. ઓલી છોકરી કે તું કેમ બેઠો? તો કે તને ચડાવી એમ પછી ઉતારવી એ પડશે. એટલે આટલા બધા ફિટ પેન્ટ માણસો પહેરે. ઘણી વાર તો મેં જોયું ફાટેલા પહેરે. મેં એકવાર કીધું હતું કે આ ફાટેલા પાટલું પહેરવા એના કરતા ગરીબ આરે બદલાવી લ્યો, તમારા નવા ગરીબને આપી દો ને ગરીબના ફાટેલા તમે પહેરી લ્યો. કારણ કે આ ફાટેલાના ભાવ પાછા નવા પાટલું જે હોય ને, ફાટેલા ન હોય એના કરતા ફાટેલાના ભાવ મોંઘા હોય. બોલો, આ ઘસાઈ ગયેલા પાટલુંના ભાવ મોંઘા હોય, સ્ટોન વોશ કરવા પડે. શું જમાનો આવ્યો! ઓલી છોકરી બસમાં ચડી, 22 વર્ષની, ફીટોફીટ જીન્સ પહેરેલું ને માથે ટી શર્ટ ને છૂટા વાળ ને ગોગલ્સ ને, પાછું ટી શર્ટ એ કેવું ખબર છે, અહીંયા કાણું, એવું ને એવું અહીંયા કાણું.
હવે આને આને કઈ ફેશન કહેવાય એ મને તો નથી આવડતું, પણ આવા કાણાવાળા આ જેણે આ ફેશન બહાર પાડી છે ને સાહેબ, એ આર્ષ દ્રષ્ટા હશે. આહા, લાંબુ જોવા વાળો હશે. આ ફેશન બહાર પાડવા વાળાને ખબર હશે કે 2020માં કોરોના આવશે અને વેક્સિન લેવાની થશે 2021માં. એટલે આ કાણાવાળા ટી શર્ટ હોય ને તો કઈ ટી શર્ટ આગુ પાછું કરવાની જરૂર નહીં, આ વેક્સિન લીધી ના હાલતા. અમારે અંબાલાલ વેક્સિન લીધી ને, મેં કીધું અંબાલાલ ઇન્જેક્શન દુખ્યું? મને કે ના, જરાય ન દુખ્યું. મેં કીધું તારો અનુભવ કેવો રહ્યો? મને કે ઇન્જેક્શન ની હોય ન દુખી, પણ ઇન્જેક્શન મારી લીધા પછી જે નર્સ હતી ને એ યુવાન હતી, સ્વરૂપવાન હતી. એને એક વાક્ય કીધું, ઈ કે કાકા હવે 28 દિવસ પછી આવજો. એને કાકા કીધું ને એ બહુ દુખ્યું. આ સોય નો વાગી પણ નર્સના વેણ વાગ્યા. બોલ, મને પણ આમ એક બાબત સમજાતી નથી હો. તમને કહું કે ન કરે નારાયણ અને આપણે હોસ્પિટલાઇઝ થઈએ, હોસ્પિટલમાં જવું પડે કોઈ પણ કારણસર, તો બ્યુટીફુલ નર્સ હોય, 20-22 વર્ષની ઉંમર હોય, એ પછી 1 મિનિટ સુધી આપણો હાથ પકડી રાખે અને છતાં અપેક્ષા એવી રાખે કે આના પલ્સ નોર્મલ રહેવા જોઈએ. સાહેબ 80 વર્ષનો વૃદ્ધ હોય ને એનું કાંડું જો 1 મિનિટ કોઈ પકડી રાખે ને તો એના પલ્સ આમ તેમ થઈ જાય. લાલુ પ્રસાદ યાદવ અમેરિકા ગયા હતા ને, અંગ્રેજી બિલકુલ ન આવડે, તો વળતા પછી ભારત પાછા આવતા હતા તો ત્યાંના મિનિસ્ટર એને એરપોર્ટ મૂકવા આવ્યા હતા. લાલુએ આમ અંગ્રેજીમાં વિવેક કર્યો, ઈ કે થેન્ક યુ વેરી મચ ફોર યોર હોસ્પિટાલિટી એન્ડ વેન યુ વિલ કમ ઇન્ડિયા આઈ વિલ શ્યોર હોસ્પિટલાઇઝ યુ. બોલો, અહીંયા હોસ્પિટલાઇઝ થઈ ગયો. ઈ કે ઇન્ડિયા સુધી ધક્કો ખાવાની જરૂર નહીં. એટલે કાણાવાળું ટી શર્ટ ને ફિટોફિટ જીન્સ ને 22 વર્ષની છોકરી ચડી, હજી બીજા જ સ્ટોપ ઉપર. પહેલા સ્ટોપ ઉપર 72 વર્ષના માજી ચડ્યા હતા, કોઈ ઊભું ન થયું, અને 22 વર્ષની છોકરી બીજા સ્ટોપ ઉપરથી ચડી. સાહેબ 14 જણા ઊભા પોતાની જગ્યાનું દાન કરવા માટે. અહીંયા આવતા રહો, અહીંયા આવતા રહો. દાનેશ્વરીના દીકરા પણ છોકરી સંસ્કારી મા બાપની દીકરી હતી, ન બેઠી હો. ઈ કે નો, આઈ નોટ વોન્ટ ટુ સીટ, થેન્ક યુ વેરી મચ, આઈ નોટ વોન્ટ ટુ સીટ. કંડક્ટર પાસે ઊભી રહી, ન બેઠી. પણ એ 22 વર્ષની છોકરીને 14 વ્યક્તિ જગ્યા આપવા તૈયાર હતા ને તોય ન બેઠી. એ ઓલા 72 વર્ષના માજીએ જોયું એટલે એ બોનેટ ઉપર બેઠા બેઠા જે વાક્ય બોલ્યા ને એ સનાતન સત્ય બોલ્યા હો. એ માજી બોનેટ ઉપર બેઠા બેઠા એ છોકરીને એટલું જ કહે છે કે બટા અત્યારે જગ્યા મળતી હોય તો બેસી જા, બાકી 50 વર્ષ પછી તારે બોનેટ ઉપર જ બેસવાનું છે. આ સાહેબ માનવ જીવનની વાસ્તવિકતા છે કે તમારા ઉંમરના જે તબક્કામાં તમારે જે કરવું હોય એ તમારે કરી લેવું જોઈએ, અથવા તો જે કરવા જેવું હોય એ તમારે ભૂલ્યા વગર કરી લેવું જોઈએ. આ 3 જે અવસ્થા છે ને, બચપણ, યુવાન અને બુઢાપો, એક જ મિનિટમાં આ મારો વિચાર છે કે 2 કામ માણસે આ 3 અવસ્થાની અંદર કરી લેવા જોઈએ. બચપણમાં 2 કામ કયા? તો કે થાય એટલા તોફાન કરી લેવા જોઈએ, કારણ કે યુવાનીમાં અને બુઢાપામાં પછી તોફાન નહીં થાય. અને બીજું કામ એ છે કે દેણું કરીને પણ સ્ટડી, વિદ્યાભ્યાસ કરી લેવો જોઈએ. યુવાનીમાં કરવા જેવા 2 કામ કયા છે? યુવાનીમાં કરવા જેવું પહેલું કામ કે પ્રામાણિકતાથી, જો પ્રામાણિકતા નીચે અંડરલાઈન કરું છું, પ્રામાણિકતાથી તમે કમાઈ શકો એટલા રૂપિયા કમાઈ લેવા જોઈએ. યુવાનીમાં એટલા રૂપિયા કમાઈ લેવા જોઈએ કે બુઢાપામાં પોતાના દીકરાની સામે પણ હાથ ન ફેલાવવો પડે. આજે વૃદ્ધાશ્રમો અસ્તિત્વમાં આવ્યા ને, ઘરડા ઘર, ડે કેર સેન્ટર, આ બધું જ ઘણી વખત બહુ જુદી સમસ્યાઓને કારણે અસ્તિત્વમાં આવતું હોય છે. એ બધા સારી સેવા કરે છે, તમામને વંદન. પણ યુવાનીમાં એટલા રૂપિયા કમાઈ લેવા જોઈએ કે બુઢાપામાં તમે કોઈના મોહતાજ ન રહો. અને યુવાનીમાં કરવા જેવું બીજું કામ એ છે કે લગ્નને લાયક ઉંમરે પરણી જવું જોઈએ. લગ્ન, શાદી, મેરેજ એ અમુક
ઉંમરમાં થઈ જાય તો એની મજા છે સાહેબ. અને બુઢાપામાં કરવા જેવા બે કામ કયા છે કે એક, તમારા 60, 65, 70 વર્ષના અનુભવને ઉદાર હાથે બાળકો અને યુવાનોમાં બાંટતા રહેવું જોઈએ. અને બીજું બુઢાપામાં કરવા જેવું કામ એ છે કે કોઈને કોઈ એક પરમ તત્વની અંદર શ્રદ્ધા રાખીને જીવવું જોઈએ. નાસ્તિક ન રહેવું જોઈએ. તમે ઈશ્વરને માનો, અલ્લાહને માનો, જીસસને માનો, તમે ચાહો એને માનો, પણ એક તત્વની અંદર શ્રદ્ધા રાખીને માણસે જીવવું જોઈએ. મિત્રો, આવી જ કોઈ સરસ મજાની હાસ્ય વ્યંગની વાત સાથે આવતા રવિવારે ફરી મળીશું. ત્યાં સુધી હસતા રહેજો, સ્વસ્થ રહેજો.